तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चेनल अंदर। तो दोस्तों આજનો વિડિયો આખા ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો દોસ્તો આજના વિડિયોની અંદર ખેડૂતોને 20,000ની સહાય, 18મા હપ્તા વિશે મોટું અપડેટ, વર્ષમાં 3 મફત ગેસ સિલિન્ડર, સરકારે લાગુ કર્યો નવો નિયમ, નોનવેજ પર વેચાણ ઉપર પ્રતિબંધ વગેરે સમાચારની માહિતી આપવાની છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों पहली हवामान खबर की बात करिए तो ऑगस्ट में परेश गोस्वामी की मोटी आगाही। तो विगतथी बात करिए तो गुजरातना जाणीता हवामान निष्णात परेश गोस्वामीए ऑगस्ट महीना में केवो वरसाद पड़शे ते अंगेनुं अनुमान कर्युं छे, जेमां जणाववामां आव्युं छे के जुलाई महीनानी जेम ऑगस्ट में पण सारो वरसाद पड़शे अने आ महीनामां ચોમાસું निष्क्रिय नहीं थई जाय एटले खेडूतोने चिंता करवानी कोई जरूर नथी। तो ऑगस्ट महीनो तो सारो रहेशे અને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે અને 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो चांदीपुरा मृत्युआंक 58 थयो અને कुल केस 140 થયા। तो विगतथी बात करिए तो राज्यमां चांदीपुरा वायरसनो कहर यथावत रह्यो छे। तो चांदीपुरा वायरसना लीधे मृत्यु पामनार बाळकोनो आंकड़ो 58 थयो छे। तो अत्यार सुधीमां चांदीपुराना कुल केसनी संख्या 140 पर पहोंची छे, जेमां शंकास्पद केसो पण समावेश थाय छे। सौथी वधारे केस पंचमहालमां 16, अमदावादमां 14, साबरकांठामां 12 अन्य મહેસાણામાં 8 નોંધાયા છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो अंबाजी मंदिर में ध्वजा चढ़ावाना नियम में फेरफार। तो विगतथी बात करिए तो अंबाजी मंदिर में ध्वजा चढ़ावाना नियम में फेरफार करवामां आव्यो छे। तो सामे आवेली माहिती अनुसार हवे अंबाजी मंदिर में आजथी ध्वजा चढ़ावવાનો चार्ज लेवामां आवशे। आ उपरांत ध्वजा टेम्पल इंस्पेक्टरनी ऑफिसेथी मળી રહેશે, જેને સાંજે 4:30 બાદ ध्वजा ચડાવી શકાશે નહીં અને ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે। ટ્રસ્ટ द्वारा 5, 7, 9 अन्य 11 मीटरनी ध्वजाओनो भाव नक्की करवामां आव्यो छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो ખેડૂતોને 20,000ની સહાય। તો વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક खेती पद्धति करता होय तेवा खेडूतोने बियारण, प्राकृतिक इनपुट, खेती खर्च तथा शाकभाजी ने प्राकृतिक खेती ने प्रोत्साहन मळे ते माटे महत्तम 20,000 रूपियानी सहाय पण आपवामां आवशे। आ अमलीकरण माटे राज्य सरकार द्वारा अंदाजपत्रमां 1,000 लाखनी रकम पण फाळववामां आवी छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो नॉनवेजना वेचाण पर प्रतिबंध। तो विगतथी बात करिए तो हिंदू संगठन ने मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लखी नॉनवेजना वेचाण पर प्रतिबंध लगावવાની રજૂઆત કરી છે। तो श्रावण મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં લખ્યું છે કે શ્રાવણમાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે। તો વડાપ્રધાન પણ જે દેશમાં જાય છે ત્યાં શાકાહારનો સંદેશ આપે છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो अतिवृष्टिए ખેડૂતોને રાહત પેકેજની માંગ। તો વિગતથી વાત કરીએ તો દેવીભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું। તો એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા, ખેતરો ખેત તલાવડી બની ચૂક્યા હતા। અતિવૃષ્ટિને પગલે
ખેડૂતોને અસંખ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઊભો પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજની મોટી માંગ કરી હતી। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતિયાએ આગેવાનીમાં 26 જુલાઈ 2024ના રોજ રાવલ, ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા અને ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગો સ્પષ્ટ કરી હતી। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટમાં વૃદ્ધો માટે સારા સમાચાર। તો દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અદ્ભુત યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। તો બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમને અપડેટ કરવા માટે તેમજ વ્યવશ્રી યોજનાને હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અન્ય સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાંસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવશે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ। તો વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 18મા હપ્તાનો લાભાર્થીઓ માટે સારા સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી। કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો। તેમાં લગભગ 2.5 કરોડ જેટલા ખેડૂતો તેનાથી વંચિત રહ્યા હતા। હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓને યાદી તૈયાર કરવામાં આવી રહી છે, ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે। જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે, જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહેવું પડશે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। તો હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી નાખવામાં આવ્યો છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। તો વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખી છે। તો સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી 715D રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે। તો આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને 1200ના નજીવા દરથી ડ્રોન પાયલોટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે। સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે 50 થી 60 હજારમાં ઉપલબ્ધ થાય છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 6000 રૂપિયા। તો વિગતથી વાત કરીએ તો સરકાર તમને 6000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 3000નો હપ્તો ખાતામાં જમા। તો વિગતથી વાત કરીએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે। કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર એક વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી, તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને હરેક મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ આપે છે। પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને 3000 મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે જાહેરાત. તો વિગતથી વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માથે 1 લાખ કરોડનું દેવું છે. તો ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી કે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવ વધારો આવતો તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું. આજે તે 250 થી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા અને ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે, જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? તો વિગતથી વાત કરીએ તો ભારતના 5 રાજ્યોમાં મફત વીજળી મળે છે. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો હવે મિત્રો પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતમાં પણ 200 યુનિટ મફત વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં? તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 450માં ગેસ સિલિન્ડર. તો વિગતથી વાત કરીએ તો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારો પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અન્ય BPL પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ. તો વિગતથી વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકારે આ દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. તો બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર રોક લગાવવા માટે અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. તો નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. તેવો મિત્ર નવો નિયમ લગાવવામાં આવ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સિંગતેલના ભાવમાં વધારો. તો વિગતથી વાત કરીએ તો રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે વિતેલા 2 સપ્તાહમાં સિંગતેલના 15 કિલોના ડબ્બામાં ભાવનો 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો શ્રાવણ માસ પૂર્વે સિંગતેલમાં ભાવમાં વધારો થયો છે. શ્રાવણ માસમાં સિંગતેલનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને ઉપવાસ કરનાર લોકો સિંગતેલવાળું ખાવાનું વધારે પસંદ કરે છે. તો અત્યારે સિંગતેલમાં 80 રૂપિયાનો વધારો થતાં સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2800 રૂપિયાએ પહોંચ્યો છે. આથી ગૃહિણીના ઘરનું બજેટ ખોરવાયું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સિમ કાર્ડનો નવો રેકોર્ડ. તો વિગતથી વાત કરીએ તો ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ શુક્રવારે આની જાહેરાત કરી હતી. ટ્રાઈએ કહ્યું છે કે 6 જુલાઈ 2024 સુધીમાં મોબાઈલ પોર્ટેબિલિટીની સંખ્યા 100 કરોડને પાર કરી ગઈ છે. તમને જણાવી દઈએ કે ટ્રાઈએ આ સેવા 20 જાન્યુઆરી 2011ના રોજ શરૂ કરી હતી મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 5 રૂપિયામાં મકાન બસેરા યોજના। તો વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે। 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ રખાયો છે। 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધાઓ મળશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।